એટીએમ ક્લોનિંગ અને બોગસ પીઓએસ મશીન દ્વારા લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના 3 સાગરીતોની ધરપકડ. સુરત શહેર તથા જિલ્લામાં લોકો સાથે એટીએમ ક્લોનિંગ અને બોગસ પીઓએસ મશીન દ્વારા છેતરપિંડી કરતી ગેંગના 3 સાગરીતોની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોની સાથે એટીએમ ક્લોનિંગ અને બોગસ પીઓએસ મશીન દ્વારા છેતરપિંડી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એટીએમ ક્લોનિંગ એ એક સાયબર ફ્રોડ છે, જેમાં ગુનેગારો એટીએમ મશીન પર છુપાયેલા સ્કીમર મશીનનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિના કાર્ડની માહિતી અને પિન ચોરી લે છે. આ ડેટાનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ કાર્ડ બનાવવામાં આવે છે અને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે. ત્યારે સુરતમાં એટીએમ ક્લોનિંગ અને બોગસ પીઓએસ મશીન દ્વારા લોકોની સાથે છેતરપિંડી કરતી ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ ગેંગના 3 સાગરીતો મંથન સુરેશભાઈ ખીમજીભાઈ કુકડિયા, ઉંમર વર્ષ 19, ધંધો અભ્યાસ, રહે ફ્લેટ નંબર C1101, એપલ હેવન, માતૃશ્રી ફોર્મની સામે, મોટા વરાછા, સુરત શહેર, મૂળ રહે ગામ કોબડી, તાલુકો જિલ્લો ભાવનગર. પ્રિયાંશુ વિપુલભાઈ જેઠાલાલ મહેતા, ઉંમર વર્ષ 24, ધંધો વેપાર, રહે ફ્લેટ નંબર F304, શુભમ એવન્યુ, અબ્રામા રોડ, મોટા વરાછા, સુરત શહેર, મૂળ રહે ઘર નંબર C602, KPS બાજુમાં, કાળિયાબીડ, વિરાણી સર્કલ, તાલુકો જિલ્લો ભાવનગર. ઉદય જયંતિભાઈ ઠાકરજીભાઈ ધડુક, ઉંમર વર્ષ 28, ધંધો વેપાર, રહે ઘર નંબર 159, શેરી નંબર 5, એલિગંજા હોમ્સ, ખોલવાડ રોડ, લસકાણા, સુરત શહેર, મૂળ રહે ગામ દાતરડી, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલીનાને પકડી પાડ્યા છે. આ આરોપીઓ બોગસ દસ્તાવેજોના આધારે બેંક પાસેથી પીઓએસ મશીન મેળવી લઈ લોકોના એટીએમ કાર્ડ ક્લોન કરીને લાખો રૂપિયાની હેરાફેરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.